भाई भाई गोठवाई गया छे। समझ रहे हो ना। जेनी चैनल है એને તો કોઈ ભાવે નથી પૂછતું યાર તમે કરો પડી જા ભાઈ અને આપણો પોપટ થઈ ગયો છે। કાઈ વાંધો નહીં ભાઈ, હવે આગળ ચાલ્યા જા। જિંદગી પોપટ થઈ ગઈ, બાકી જિંદગી પોપટ જેવી જેવા એકાદ બે રસ્તા નો નડે તો આપણે પાછળ। अरे कहना क्या चाहते हो? गाइस आप सब लोग देख रहे हैं कैसे यहाँ पर फोटो બધા વ્યૂ બતાવું છું। અત્યારે તો આપણી પાસે આ ફોન છે કાં તે मेरे को तो ऐसा धक धक हो रहा है। સોહિલ તે કેટલા સ્ટોક દીધા? એકેય નહીં। સલામ હે તને, તારી બોડી જોઈને સલામ હે યાર હકીકત। हेलो गाइस, हर हर महादेव, जय श्री राम। तो आज फाइनली नंदनभाई નો બ્લોગ આપણે ઉતારવાને આ રહી આપણી ભેગા નંદનભાઈ। તો કેમ છો સોરી મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં જશો। તો ભાઈ આજનો બ્લોગ આપણો ભાઈ કેયુરભાઈ કરશે। તો ચાલો હમણાં આપણે આપણી જર્ની સ્ટાર્ટ થવાની છે। તો ફાઇનલી અમે જવાના અહીં પાટણ વાવ। સર આવે એની રાહ જોઈ જી। આ અમારા જુનિયર સર છે ગૌતમભાઈ વ્યાસ। તો હાલો તમને હવે અંદર લઈ જઈએ જી। ઇન્ટ્રોડક્શન। હા તો ભાઈ અમે આવી ગયા છીએ અમારા ક્લાસરૂમ માં, તમે જોઈ શકો। આ અમારો પ્રણવ છે, હાર્દિકભાઈ, એ ભાઈને જોઈ લઈ છે તમે। આ સમીરભાઈ, આ વડીલને હું ઓળખતો નથી હજી, વંશભાઈ। આ તો અમારો પીળો હે। ફાઇનલી પૈસા તો ગણાઈ ગયા, બધા છોકરા રેડી છે, સર આવે એની વાટ જોઈએ છે। આ બીજી બે હસ્તીઓ આવી ગઈ છે અને આ અમારા ગૌતમ સર હજી બસની વેઇટ કરે છે। તો જોઈએ હવે ક્યારે આવે છે બસ અમારી, હજી કંઈક કરી। હવે પ્રણવભાઈનો ફોન લઈને અમે જઈ રહીએ ફોટોશૂટ કરીને પાછું બ્લોગ ચાલુ કરી। અમારા ભવાડા અમારા નંદનભાઈ તો ફોટોશૂટ માટે આવ્યા નહીં, તો હવે અમે જઈએ એની પાસે અને પછી જઈએ અમે પાટણો। તો આવો તમે અમારી ભેગા, હાલો હાલો ભાઈ પાલટીયું। ફાઇનલી ગાઈસ બસ તો આવી નહીં, અમે મગાવી આવ્યા રિક્ષા। તો ભાઈ રિક્ષા આવી ગઈ છે ભાઈ, અને આપણે હમણાં જવાની છે ને ભાઈ, આપણી જર્ની ચાલુ કરી દેવાની છે ને ભાઈ, આપણે પાટણો જવાના છે। ભાઈએ તમને કહી દીધું છે તો એ છતાં આપણે સસ્પેન્ડ નહોતું રાખવું, એટલે ભાઈ કહી દીધું। તો ચાલો હવે નીકળીએ। તો આ છે અમારા ભાવેશ ગોયલ સર, થોડા ટેન્શનમાં એટલે વાંધો નહીં આવે। તો ભાઈ ફાઇનલી અત્યારે એક રિક્ષા તો વહી ગઈ છે અને આ બીજી રિક્ષા છે એ હમણાં જશે। ચાલો ભાઈ એક રિક્ષા વહી ગઈ છે ને બીજી રિક્ષા જાય છે, અને અત્યારે અમે જણા હવે કંઈક નક્કી કરીએ કે એમાં જાવ। હવે હાલીને જાય, શું કહો એ ભાઈ? ચાલો હવે હાલીને જાય। હાલીને જાય ક્યાં સુધી ખબર છે? સાહેબના ઘર સુધી। પછી તો આપણે ટિયાગોમાં જ જવાનું છે। કેયુરભાઈ તમને કેવું ફીલ થાય છે? ખુશ છો તમે? તમે ખુશ છો? પ્રણવભાઈ હું ખુશ છું, હું વધારે ખુશ છું। મને 90% મળ્યા છે તો પણ હું ખુશ છું, તને 50 નહીં મને 60 નહીં મળે। તો તમારું શું આગળ શું વિચાર છે? શું બનશો? આવું છે બસ, બીજું કાંઈ એમની તમારે ઓલો કરવો તો ને ઇકોનો ધંધો, એ કરશો ને તમે? હું અરજી કાર્ડ લઈ આવું। વાહ ભાઈ વાહ। પછી તો આપણે ગમે ત્યાં જવું હોય છે ભાઈ, કેયુરભાઈ ને લઈ જાઉં। હાલો ભાઈ આવે નાસ્તો લઈને, આ તમે જોઈ રહ્યા હો। તમે નાસ્તો હું છે અમને ખબર નથી, સાહેબ લઈ આવ્યા। એ સસ્પેન્સ છે। તો હવે કાંઈ આપણે આપણી ગાડી કાઢવા, એટલે આપણી એટલે સરની ઘૂઘરા છે જ ઘૂઘરા હે। નીકળી ગઈ ગાઈઝ આપણી ગાડી। આ નંદનભાઈ ની આપણે બસ નાસ્તા પાણીનો સામાન મૂકી દઈએ એટલી વાર છે। હવે તો સાહેબ કયો સાહેબ હવે તો બ્લોગ ચાલુ હે સાહેબ। શું કરવાનો બ્લોગ આપણે બસ જો આ સરને કરાવવું હતું, બસ આપણે આટલું જ કરવાનું હતું। હવે ફાઇનલી આપણે જઈ રહીએ આપણી ગાડીમાં અંદર। આપણો પ્રણવ છે।
આ વડીલ બીજા અને આ તો આપણો નંદનભાઈ છે જ. આ અમારા સરના સુપુત્ર. શું નામ હે તારું? તારું નામ શું છે? 2:30 વાગી ગયા છે અત્યારે. આ તમે જોઈ રહ્યા હું નંદન, બીજી એક વસ્તી અને પ્રણવભાઈ સાહેબ આગળ બેઠા છે. આ સર ને પ્રણવ આગળ છે. સર તમને હમણાં બતાવું થોડીક વારમાં. અત્યારે ભાઈ સાહેબની ગાડીમાં અત્યારે શું કહેવાય ગેસ અત્યારે ભરાય છે અને પ્રણવભાઈ, ક્રિશિવભાઈ અને જયેશભાઈ અત્યારે આપણે બહાર ઊભે છીએ ને ભાઈ હા ભાઈ ગોઠવાઈ ગયા છે. સમજ રહ્યો? સમજ રહ્યો? સમજ રહ્યો ના? હા શું છે ભાઈ? કાંઈ છે જ નહીં ભાઈ થોડુંક ધ્યાન દેજો યાર. અમારે અમે પાટણમાં આ અમારી બધી કચાઈ તું જોઈ શકો તમે. ગૌતમભાઈ ઊભા છે. આવી ગયા અમારા નંદનભાઈ. તો ભાઈ તમે જોયું જ છે ભાઈ. તો ટૂંકમાં અમે ફોરેનમાં 6 જણા બેઠા હતા એટલે થોડીક સ્પેસ નહોતી એટલે શૂટ ન કરી શક્યા. તો અત્યારે ભાઈ ફાઇનલી આપણે અહીંયા પૂગી ગયા છીએ ને ભાઈ હવે આપણે ધીમે ધીમે ચડવાનું સ્ટાર્ટ કરી દઈશું ને પછી આપણે ઉપર જઈને તમને ત્યાંનો વ્યૂ બતાવશું. બહુ મજા આવશે ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણી હવે જર્ની ચાલુ કરી દઈએ છીએ ભાઈ. આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને ફોટો શૂટે થઈ ગયું છે ને ભાઈ આપણી સેલ્ફી સ્ટિક લઈ લીધી છે ને ભાઈ હવે ચાલુ કરી દઈએ ઉપર ચડવાનું. તો જય શ્રી રામ મહાદેવ, ચાલો કરીએ સ્ટાર્ટ. કાંઈ વાંધો નહીં. તો નંદનભાઈ હાલો કરીએ ચાલુ. તારા આવું હે કાકીંડા? क्या बोला तूने? તો આ બધા ભાઈ બંદૂક ચડ્યા ગોદે, અમે અહીંયા મોજ લઈ. અમારા નંદનભાઈ અમારે એરે કેવું થઈ ગયું હતું ખબર પ્રેન્ક? અમે હેને હમણાં મમરા ને એવું બધું ખાધું હતું, ભૂંગરા ને. તો અહીંયા હેને પાણી જોઈને તો અમે પાણી હાથ ધોવા આવ્યા હતા. થોડીક વાર થી ને તો કૂતરું એમાં ડૂબકી માર્યું. અમે પાણી પીવાની વિચાર કરતા હતા પાણી પી લે. બહુ મોટો બધી પ્રેન્ક થઈ ગયો અમારી એરે. હા તો ભાઈ આપણે ખોદે તો ચડ્યા હતા, હવે વળી ગયા અમે પાછા. આપણે ફરીથી પાછળ જવું છે. જો અત્યારે બધાય પાછળ જાય છે. ભાઈ તમારી ધ્રુવીનભાઈ ની વાત છે ને ભાઈ સાચી પડી છે ભાઈ. અને આપણો પોપટ થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં ભાઈ, હવે આગળ ચાલ્યા હતા. જિંદગી જિંદગી હું પોપટ થઈ ગઈ. આખી જિંદગી પોપટ જેવી જેવા એકાદ બે अरे कहना क्या चाहते हो? એક વાર તો આપણે પાછળ તમે જોઈએ જકો આપણી ગજાઈ તું આપણી આની પાસે કઈ કોન્ટેક્ટ જ નથી એટલે આજ બધા લાગી ગયું. બ્લોક ઉડાડી દે કેયુરભાઈ. હજી આપણે પાછા વળી ગયા છીએ. હવે આપણે જઈ છીએ સાચા રસ્તે. હવે જોઈએ કે આગળ આપણને કેવી મુશ્કેલી પડે એ પ્રમાણે આપણે તમને આગળ દેખાડીએ. બોલો બધા બોલી જાવ. ના મારે બોલવું જ નથી. જેની ચેનલ હે એને તો કોઈ ભાવે નથી પૂછતું યાર. તમે તમે કોણ? Who are you? Who are you? હું યાર તમે યાર આબરૂની દઈને મિત્રો આપણા મહાદેવની મૂર્તિ દેખાઈ રહી હોય તો તમને હવે આપણને મળી ગયો છે સાચો રસ્તો. આપણા બધા મિત્રો તમે જોઈ શકો છો. હજી આ મિત્ર એમ કે ઓલી બાજુ જવાનું તોય આપણી વાત કોઈ માનતા નથી. હવે કરવું શું આમાં? હવે એક કામ કરી આપણે 4 લઈને પાછા ઘરે વેજે. શું કેવો હતા તમે? क्या बोला तूने? તો ભાઈ આપણે અડધો ડુંગર ચડી લીધો છે. તો ભાઈ ફૂલ શ્વાસ ચડ્યો ભાઈ. અત્યાર સુધી આપણે એ સ્ટોપ લીધો જ નથી. હવે એવું લાગે કે ભાઈ સ્ટોપ લેવો જો. ફૂલ એટલે ફૂલ આપી રહ્યા. ખાલી પાટણ ડુંગરમાં ડીંગર ગિરનારનો ડીંગર હમણાં મહિનાથી પહેલા જ ચડ્યો હતો. અહીંયા જ આવ્યું. તો એ બ્લેક નહોતો ઉતાર્યો. ઓહ આવી ગયું યાર તપકેશ્વર મહાદેવ. ભાઈ તમે કેટલા સ્ટોપ લીધા? અરે એક પણ સ્ટોપ નહીં. આપણે એકદર કન્ટિન્યુ જોયું તે એક જ સ્ટોપ, તે 5 સ્ટોપ, તે 2, તે 1. ઓ આ તો જો લાલ લાલ થઈ ગયું. આપણે 3 લીધા નંદનભાઈ, 3. કાદરિયા સોહિલ તે કેટલા સ્ટોપ લીધા? એમ એકેય નહીં. સલામ હે તને, તારી બોડી જોઈને સલામ હે યાર. હકીકત
ઓ આપતા બી યાર આપણો જૂનીનો જાણીતો ડાયલોગ ક્યારે આવ્યો હતું ક્યારથી તમારો ભેગો જ આવ્યો આપણે નોન સ્ટોપ એટલે ચાલુ છે હવે આપણે છેઠ સુધી ચડી જ ગયા ડાયરેક્ટ સ્ટોપ એકે લીધો જ નથી અને ભાઈ અહીંયા જ છે તપકેશ્વર મહાદેવ મંદિર આવી ગયું છે અને પડીકા કાઢીએ હવે લાલભાઈ ના ઓહો ઈ તો જો કેવો લાગે છે એને વાળ તો જો બોલતો હવે બોલ આપણે બિસ્કિટ ખાઈએ અહીં મફતનું गाइस आप सब लोग देख रहे हैं कैसे यहाँ पर फोटो ये हमारे साथ हिंदी आ गया है જોઈ રહ્યા છો અહીંયા બધા ફોટા પાડી રહ્યા છે હા ધોધ પડતો હોય છે પણ અત્યારે હમણાં વરસાદ નથી આવ્યો એટલે ધોધ પડતો છે નહીં આ નંદનભાઈ જો કેમ ફોટા પાડી રહ્યા છે ઓકે મારીને બેહાડો ને જો નંદનભાઈ હાર્દિકભાઈ ને કહી રહ્યા છે નંદનભાઈ નો પોચ જો તમે બધા વાહ નંદનભાઈ વાહ તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈએ છીએ આપણે માતાજીનું મંદિર છે ત્યાં અત્યારે અહીંથી આપણા ફોટોશૂટ ને બધું કરી લીધું ને ભાઈ અત્યારે ધોધ ઓલરેડી બંધ થઈ ગયો હતો સવારે 10 વાગ્યા સુધી ચાલુ હતો ઓલા દાદાએ કીધું છે તો આપણે ધોધ મિસ કરી દીધો છે તો કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે તો ચાલો હવે આપણે બધા ઉપર જઈએ નંદનભાઈ